તો રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની કેબિનને લઈને હજુ પણ અસમંજસ છે। યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રીની બાજુની કેબિન માંગી, જો કે તે કેબિનને ફાળવાતા સમસ્યા સર્જાઈ છે। હવે યોગેશ પટેલ ખુદ સ્વર્ણિમ સંકુલ જઈ કેબિનની પસંદગી કરશે। યોગેશ પટેલની ઈચ્છા ગૃહમંત્રીની બાજુની કેબિનમાં બેસવાની હતી, પરંતુ પ્રોટોકોલ અનુસાર ગૃહ રાજ્યમંત્રીની બાજુમાં ચેમ્બર ન આપી શકાય તેવું સરકારનું વલણ છે। આવતીકાલે યોગેશ પટેલ ચાર્જ સંભાળશે। आज विषय વધુ વાતચીત કરવા માટે રાજેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, વાત કરવામાં આવે તો યોગેશ પટેલ અને આ સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ચાર્જ સંભાળવાના છે। જો કે યોગેશ પટેલની જે કેબિન છે તેને લઈને હજી પણ અસમંજસ છે, શું વિગતો? જી, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આજે કુલ 3 મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળવાના હતા, પરંતુ તેમાંથી યોગેશ પટેલ આજે બાકાત રહે છે, કારણ કે એમની કેબિનને લઈને અત્યારે એક વિવાદ ઉભો થયો છે। યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પાસેની જે કેબિન હતી એની માંગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અને પ્રદીપસિંહ દ્વારા એ કેબિન ન આપવાની અત્યારે એમને કહેવામાં આવ્યું છે। તો એમ છતાં હજી સુધી જે યોગેશ પટેલ છે એમને નિર્ણય લીધો કે તેઓ પોતે આજે આવશે અને જે 4 કેબિનો તૈયાર કરવામાં આવી છે એમાંથી એક કેબિન એમાંથી સિલેક્ટ કરી અને ત્યારબાદ આવતીકાલે તેઓ પોતાનો ચાર્જ સંભાળશે। પરંતુ બીજા 2 મંત્રીઓની વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ જાડેજા જે પુરવઠા મંત્રી છે તેઓ આજે 11:30 કલાકે પોતાનો ચાર્જ સંભાળવાના છે અને ત્યારબાદ 2 વાગ્યાની આસપાસ જવાહર ચાવડા જે છે એ પોતાનો ચાર્જ સંભાળશે। આમ આજે કુલ 2 મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળશે, જેને મળવા માટે પણ મોટી સંખ્યામાં એમના સમર્થકો અહીંયા પહોંચ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ ખૂબ ખૂબ આભાર। તો જે રીતે યોગેશ પટેલની કેબિનને લઈને હાલ તો અસમંજસ છે અને સ્વર્ણિમ સંકુલમાં પહોંચી કેબિનની તેઓ પસંદગી કરશે, આ પ્રકારની માહિતીઓ બહાર આવી રહી છે। ત્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા આજે નવી કેબિનમાં બેસી મંત્રી પદનો ચાર્જ સંભાળશે અને 6 મહિનામાં જ ચૂંટણી કરી આ પેટા ચૂંટણીમાં પોતાની જીત પણ હાંસલ કરશે।